જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાં કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। જૂનાગઢ જિલ્લાના યુવાનોને રોજગાર તથા કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુ જિલ્લા રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનામાં કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં વિદ્યાર્થીઓને રોજગાર કચેરીની વિવિધ સેવાઓ જેવી કે નવા નામ નોંધણી, રિન્યુઅલ તથા માહિતી અપડેટેશન પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉપરાંત રોજગાર કચેરી દ્વારા અમલીકૃત યોજનાઓ જેવી કે ઔદ્યોગિક ભરતી મેળા, સ્વરોજગાર શિબિર, કારકિર્દી માર્ગદર્શન, આર્મી નિવાસ તાલીમ યોજના તથા કાઉન્સિલિંગ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। વિદ્યાર્થીઓને અસરકારક રિઝ્યુમ તૈયાર કરવાની રીત, ઇન્ટરવ્યુના પ્રકારો અને તેની તૈયારી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ જિલ્લાની વિવિધ તાલીમ સંસ્થાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓ તેમના ભવિષ્ય માટે યોગ્ય દિશામાં આગળ વધી શકે। કાર્યક્રમ દરમિયાન રોજગાર કચેરીના કાઉન્સેલર SD યાદવ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું આયોજન રોજગાર અધિકારી DA પરમારના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું હતું, તેમ જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું।